પઠ્ઠા જેવા તાકાતવાળા. તે સવારમાં ભંડારમાં જાય, ભંડારીને હાથ જોડીને કે નાસ્તો હોય થોડોક આપો ને. તો એલા તગારું ભરેલા લાડવા પીડ્યા હોય હાણના, જો એલા તગારામાં લાડવા ખાઈ લ્યો. તે આખું તગારું ખાલી કરી નાખે. વિહા ભગત એ વખતે લાડુ છાણા જેવડા બનતા મેં જોયેલા. અહીંયા રામપુરા મંદિરે 50 વર્ષ પહેલા બનતા, નંદ સ્વામી હતા ત્યારે. પોળા પોળા લાડુ હોય, લગભગ કમસે કમ શેર ઉપરનો લાડુ હોય, શેરનો તો હશે જ. રવાના લાડુ કરતા. અત્યારે હું રવાના લાડુનો એક્સપર્ટ થઈ ગયો. રોજ બધે હું 40 દિવસથી રોજ બધે રવાના લાડુ, 20 મિનિટમાં લાડુ તૈયાર. તે વિહા ભગત એવા લાડુ વિહ ખાઈ જાય એટલે એને બધા વિહા ભગત કહેતા. અને એમાં ગાયકવાડનું આમંત્રણ હતું ને વિહારીલાલજી મહારાજને ત્યાં પધરામણીએ જવાનું થયું. અને ગાયકવાડે હાથીની અંબાડીમાં વિહારીલાલજી મહારાજને બેહાર્યા. અને પછી મામલો બધો નીકળ્યો. શોભાયાત્રા માંડવી ચોક પાસે આવ્યા અને ફટાકડા બંદૂકો ફૂટવા માંડી અને હાથી પછી વિફર્યો. હમણાં જગન્નાથજીના મંદિરે નહોતું થયું એવું? ક્લિપ જોઈ છે ને તેમ બધાએ? હાથી ઊભી બજારે ભાગ્યો તો તે હાથી થયો ગાંડો. વિહારીલાલજી મહારાજ ઉપર અંબાડીમાં, હાથી ભડક્યો. અંબાડી નીચે આવે એમ હતી તો વિહારીલાલજી મહારાજનું શું થાય? પણ પાછળ એ વિહા ભગત હતા. વિહ લાડુ ખાતા ને વિહા ભગત. તે પાછળથી માં કેમ છોકરાને તેડી લે, વિહારીજી મહારાજ લઈ અને માર્યો ધૂપકો નીચે. પોતે પડ્યા, થોડુંક વાગ્યું પણ વિહારીલાલજી મહારાજને કાંઈ ન થવા દીધું. પછી વિહારીલાલજી મહારાજે નિયમ લીધેલું, એક આવો બાહોશ માણસ અને એક અચિંત્યાનંદ બ્રહ્મચારી જેવો એક બ્રહ્મચારી અને એક ત્રીજો કાક, આ 3 જણા હોય ને તો બહાર નીકળવું વડતાલની બહાર, નહીં તો નીકળવું નહીં. આવું વિહારીલાલજી મહારાજના જીવન ચરિત્રમાં છે. એટલે જૂના અનુભવ હોય ને એ આમાંથી બહુ શીખવા મળે એવું હોય છે. જૂના જમાનામાં તમને કાઠિયાવાડના અનુભવ હોય, મને અમારા સાધુમાંથી અનુભવ. તમારા ડોહલા બિચારા કેવા હતા તમે લ્યો, નક્કી કરો જી. હરામનું લેવાની દાનેત વાળા નહીં. અને છોકરાઓને કહ્યું ભૂખ્યા સાય રોટલો ખાજો પણ હરામનું ન લાવતા જો સુખી થવું હોય. આવું છોકરાઓને કહેતા ડોહા. પણ હવે સુરતમાં આવ્યા ને એટલે કાઠિયાવાડમાં પૈસો તો નહોતો. બપોર સુધી રડે ત્યારે 10 પૈસા વાપરવા મળતા. સુરત આવ્યા એટલે મા બાપનું છત્ર વયું ગયું અને લાયકાત સિવાય વધારે પૈસો હાથ ઉપર આવી ગયો એટલે લોકો બગડી ગયા. સમજ્યા? એઠી તપેલી હોય ને એમાં તમે દૂધ ઓલું કરો ને એટલે બગડી જાય. પછી આજે એવું જ થયું, બિચારા જનાર્દનને દોટું કાઢવાની થઈ, દૂધ અહીં લાવ્યા ધરાવવાનું થાય, બગડી ગયું. વળી દોડતો ગયો, કોથળીઓ મગાવીને ગરમ કરીને મસાલા નાખીને પછી હમણાં ધરાવ્યું. ત્યાં બિચારાના નાવાનું થઈ ગયું, તે નાવા ગયો, જો આવી ગયો, અત્યારે શણગાર પાછો કરે છે. એટલે ક્યારેક છે ને દોડા દોડી થઈ જાય. ઓકે, એમ જૂના જમાનામાં એવું હતું. હરામનું ન લેતા, હુકો રોટલો ખાજો પણ હરામનું ન લેતા. તમારા આંબા દાદા ને ભવાન દાદા 2 ડોહા એવા હતા. આ એના પૂર્ણે છોકરાઓ ટસકા કેવા કરે છે. અલ્પેશને કહીએ લાખ રૂપિયા બિચારો ના ન પાડે, હરખું છે ઘરમાં. પણ આ બાપ દાદાના પૂર્ણ અને સત્સંગ રાખ્યો, આ બધું ભેગું થાય. સમજ્યા? ઘા વાન ઘસરકો આ બધું ભેગું થાય ને ત્યારે હરખું પડે. સિંગ, પોપટો ને સરેડી, આ 3ની અંદર એકે એક ધાન્ય માત્ર આવી જાય. બ્રહ્માંડ સ્વામીએ કહ્યું સિંગ, પોપટો ને સરેડી. ઘા વાન ઘસરકો એની અંદર વાજિંત્ર માત્ર આવી જાય. ઘા વાન ઘસરકો એની અંદર વાજિંત્ર માત્ર આવી જાય.
બ્રહ્માનંદ સ્વામીએ ભલભલાને પાણી સુપાઈ દીધેલું. આવું બધું બ્રહ્માનંદ સ્વામી જાણતા, શતાવધાન પ્રયોગમાં સફળ હતા. ચારે બાજુ 100 માણસો લાઈનમાં ઊભા રહે અને વચ્ચે બ્રહ્માનંદ સ્વામી ઊભા રહે. 100 જણા એક હારે પ્રશ્નો કરે, પછી એક એકના પ્રશ્નોના બધાને જવાબ આપી દે. આટલું મગજ બ્રહ્માનંદ સ્વામીનું કામ કરતું હતું. હજી સુનિલનું મગજ એવું હો, થોડુંક થોડુંક. સુનિલના મગજમાં કેવું છે કે અગરબત્તી, ટેબલ, ખુરશી, પંખો, લાઈટ, માણસ, રમકડું એવા 25 નામ લખો, એ વાંચી લઈને પછી તમારે કાગળ રાખવાનો. બોલે ને તો સ્ટેપ બાય સ્ટેપ 25 નામ એમ જ બોલાઈ જાય, કાંઈ ગડબડ ન થાય. આ કુદરતી ભેજું હોય. એમાંય તમને કહું ને કે આપણા સંપ્રદાયમાં તો જે મહારાજે લીલા લહેર કરી દીધી છે ને, એવી તો સારું દુનિયામાં ક્યાંય નહીં હોય. સ્વામિનારાયણ ભગવાન પૈસો આપવા આવ્યા જ નહોતા, જીવનું કલ્યાણ કરવા આવ્યા હતા. પૈસા વાળા કરવા આવ્યા જ નહોતા. તો આ બધા પૈસા વાળા થઈ ગયા ક્યાંથી? હા, સ્વામિનારાયણ વાળાને ત્યાં જ પૈસો. પણ આ સમજવા જેવું, મેં વાત કહું છું વારે વારે, તમે ફાફડા લેવા જાઓ 100 રૂપિયાની ડીશ ફાફડાની, તો ચટણીની ડીશ મફત કે પૈસા હોય? ચટણીની ડીશ મફત આવે ને. એમ ભક્તિ છે ને, ફાફડા જેવી છે. તમે ભક્તિ કરો ને એટલે પૈસો આલોકનો વૈભવ ચટણી જેવો પછી મફત મળે. પણ જે ભક્તિ કરે ને એને મળે હો, ભક્તિ ન કરે ના વૈભવ ન મળે. જેણે જેણે ભક્તિ કરીને એને ત્યાં વૈભવ ઉભરાયો. તમે જુઓ, ભગવાને આપ્યો નથી, પણ ફાફડા લીધા એટલે ચટણી મફત આવી. એની જેમ ભક્તિ કરો એટલે પૈસો મફત આવે. અને લોકો કેટલા પૈસાળા હે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. અમેરિકામાં એક હસુખભાઈ હતો, હજી 3 મહિના થયા મરી ગયા. રોજનું 5 કરોડનું દાન કરનારો માણસ, બોલો. 2 મહિના 3 મહિના થયા, એ ઓફ થઈ ગયા, એ ધામમાં ગયો. એને ભુજ મંદિરમાં કીધેલું, લખણી બંધ કરી દો, 12 મહિનાનો બધો ખર્ચો મારો કે ભુજ મંદિરમાં. આવું એક ભાઈ મને કહેતા હતા સ્વામી કે આવું કીધેલું એને. એટલે ભગવાન જેને આપે છે ને એને પછી પાછું વાળીને જોતો નથી હું કેટલું આપ્યું એમ. પણ એટલું કે આપણામાં લાયકાતા હોવી જોઈએ. લાયકાતા હોય ને તો ભગવાન આપવા માટે જ આવ્યો છે. ભગવાન વખતમાં બોટાદના ભગાદોશી નગર શેઠ હતા, એની પાસે નગદ રોકડા રૂપિયા 9 લાખ હતા. 9 લાખ રૂપિયા. અમદાવાદનું મંદિર કરવા માટે આનંદ સ્વામીને ગઢડામાં લીમતરુ તળે સભામાં વાત કરે કે તમે અમદાવાદ મંદિર કરવા જાઓ. ભગાદોશી કે મહારાજ આખું મંદિર મારા એકલા તરફથી કરો. ભગવાન કે આ તો હજારો જીવના કલ્યાણ માટે મંદિર છે, જે આપશે એનું ભલું થશે, છતાં તમે અત્યારે 10,000 રૂપિયા મોકલી આપો. તે નગદ રોકડા રૂપિયાની કોથળીઓ 10,000 રૂપિયા પાયામાં અમદાવાદ મંદિરમાં ભગાદોશીના વપરાણા. હવે પેઢીઓ સુધી પૂર્ણ ખૂટે ખરું. આ મંદિરના પાયામાં નાના માણસોએ મને કેટલો રૂપિયો આપ્યો છે. હા, હું આ મંદિર શરૂ કર્યું ત્યારે પહેલી વાર ગયેલો અર્જણભાઈ આંબાવાળા ત્યાં, જે ગરડા મંદિરના ટ્રસ્ટી થયા હતા ને, એને ત્યાં 11:30 જઈને જગાડ્યા. અને મેં કીધું તમારે સેવા કરવાની છે, કુબેરનગરમાં મંદિર કરવું હે? 1000 રૂપિયા. મેં કે 1000 રૂપિયાનું શું કરવા છે? 5000 આપો ને. ઘડીક આમ આગા પાછા થયા ને પછી હા પાડીને આપ્યા 5000. પછી મંદિર તૈયાર થયું એના શોખમાં ઉભા રહીને કહ્યું, મેં જો આ પાયામાં તમારા પૈસા વપરાણા છે. આજે એની પાસે 6 કે 7 બંગલા છે, 9-9 કરોડના. ઓકે, 9-9 કરોડના 6-7 બંગલા, એક જ ગેટ. હમણાં સુધી એક સુલે જમતા, હવે જુદા થયા
7 કે 9 બંગલા કર્યા ની 9 કરોડના છે. અને જ્યાં મોટા ઉત્સવ હોય ને ત્યાં 50 લાખ કરોડ ને 50 લાખ ને કરોડનું દાન હોય છે. કરેલું હંમેશા આડું આવે. એના બાપા આંબામાં નાનજી દાદા સાવલિયા કોઠારી હતા. કોઈ પણ ગામમાં સાધુ આવે એટલે પહેલું સીધું એને ઘરેથી જાય. એ પાછું આઈની જેવું નહીં, વલોવણાનું ઘી હોય, ચકાચક. જેણે જેણે સાધુને હાચવાન સાધુને ખવડાવ્યું ને એ કોઈ ગરીબ નહીં હોય. તમારે ડાયરી તપાસ કરીને જોઈ લેવા. જેણે જેણે સ્વામિનારાયણના સાધુને રાજી કર્યા એના પાંદડા ફેર્યા જ હોય તમારા. પણ એક વખત ભગવાન ઉપર સાધુ ઉપર વિશ્વાસ આવવો જોઈએ. મહિમા જો સમજાય તો તમે દુનિયા જીતી જાઓ. આ સત્સંગ તો કમાવા માટે છે ને મોસમ ચાલુ છે. લાભ લેતા આવડે તો લઈ લ્યો, બાકી તો આમનામ ફંગોળાઈ જવાનો. આપણે આ ધર્મદેવની કથા જોઈએ છીએ ને. કેટલા પાનું? 87મું કા? 87મું. હા, આ ધર્મ અને ભક્તિની દશા જુઓ તમે. બિચારાને ખાવાનું નહોતું મળતું અને આ ગુજરાતમાં આવીને ભગવાને બધાને કેવા ઘી કેળાની વ્યવસ્થા કરી દીધી. બધાયના પ્રારબ્ધ માથે ઓઢ્યા. ભૂખમારાના હિમાલયમાં 7 વર્ષ ભૂખ્યા હેરાન હેરાન થયા. આપણા બધા પ્રારબ્ધો ન્યાય એને ભોગવી લીધા અને અહીંયા આપણને ઘી કેળાની વ્યવસ્થા કરી દીધી. જેતપુરની ગાદીએ બેસીને કેવા વરદાન માગ્યા. સ્વામિનારાયણ બહુ દયાળુ હતા. તમને લેતા આવડે ને તો લઈ લેજો બસ, પણ લેતા આવડવું જોઈએ. બાકી તો ઘરે ઘરે જો ને 12 હાંધે 13 તૂટે છે. હવે જોઈએ આપણે થોડુંક. બાલ શર્માને ધર્મ અત્યંત પ્રિય છે એટલે ફરીથી પુત્ર વધુ ભક્તિ દેવીની આગળ ધર્મની વાત કહેવા લાગ્યા. હું એક નિશ્ચયાત્મક રીતે કહું છું કે આ દુનિયામાં જેટલી માન મોટાઈ કે રીતિ સીધી છે તે બધી જ્યાં ધર્મ હોય ત્યાં જ રહેશે. તમે ધર્મ પાળો એટલે સુખી થાવ. કચ્છીઓ બધા કરોડપતિઓ. આમ એને સાદા કપડાં જોવો ને તો તમને એમ થાય કે આ બિચારો હરિભગત સારો છે, આને જો 2 જોડી કપડાં લાવી દઈએ તો ભગવાન બહુ રાજી થાય. પણ એ કરોડપતિ હોય. આમ પૂછો ને ધંધાનું તો એ કરોડપતિ હોય. આપણે અહીંયા તમે ગરડા વડતાલ જાઓ એટલે 50 રૂપિયાનો 100 રૂપિયાનો થાળ કરાવો, અને કચ્છી લોકો ભુજ જાય એટલે 50-100 રૂપિયાનો થાળ ન હોય. 25,000 કે 50,000 આપીને કે આજીવન તિથિ લખી નાખો. એક જ વાર પ્રસાદ લેવાનો, પછી બીજે વર્ષે લેવા નહીં જવાનો. સીધી 25,000ની આજીવન તિથિ લખાવીને ઘરે વયો જાય. આપણે 5 રૂપિયા 100 રૂપિયાનો થાળ કરીએ, એ 25,000 50,000 આપીને જાય. અમથા દર્શને આવ્યા થાળ કરો પણ એમાં એટલે આપે હોય. એટલે જેણે જેણે સ્વામિનારાયણના નામ ઉપર આપ્યું એને સ્વામિનારાયણે કોઈ દી કોઈનું ઋણ રાખ્યું જ નથી. પણ એક વખત દિલ હોવું જોઈએ. જેણે જેણે આપ્યું છે ને એના પાંદડા ફેર્યા જ છે. સત્સંગમાં તમે બધા પુસ્તકો વાંચો, કેવી કેવી વાતો. આપણી અકલ કામ ન કરે. સ્વામિનારાયણને જોતું નથી, આપવા જ આવ્યા છે. તમને લેતા આવડવું જોઈએ. એક વાત છે, મૂળીના સંતો ધર્માદો ઉઘરાવા ગયેલા મહારાજ વખતે. કે ગામમાં ગયા, એ ગામનું નામ ભૂલી ગયો હું. હરિચરિત્ર ચિંતામણીમાં પ્રસંગ લખ્યો છે. મારી પાસે 80 વર્ષ જૂનું છે હરિચરિત્ર ચિંતામણી. ત્યાર પછી 7-8 વખત છપાઈ ગયું એ પુસ્તક. એમાં વાત છે કે મૂળીનું સંત મંડળ ધર્માદો લેવા ગયું. તે ગામમાં ગયા એટલે હરિભક્તો બધા ભેળા થયા. સભા જામી, સંતો બેઠા, ધર્માદાની વાત કરી અને ધર્માદો બધા મેળા લખાવવા. એટલે બધા સ્વામી ઉપર હેત અને મહિમા અને મૂળીનો મહિમા અને મહારાજની આજ્ઞા આ બધું ભેગું થયું ને ભાવથી મેળ્યા લોકો લખાવવા. એક ગરીબ હરિભગત બેઠો, બિચારો કાંઈ આપી શકે એવો નહીં હો.
મનમાં વિચાર આવ્યો કે આ બધાય આપે છે નારો હું કાંઈ ન આપું. ઘરે ગયો અને તાંબાનો હાંડો હતો ને, હાંડો દુકાને ગીરી મૂકી વેચી આવી અને પૈસા લાવીને એને લખાવ્યા. એટલે કે તારી પાસે કાંઈ નહોતું, શું લખાવ્યું તે? તાકે આવું સોગડિયું ફરી ક્યારે આવે? હાંડો હતો વેચી નાખ્યો કે. એ સભામાં બધાએ સાંભળ્યું અને હાંડો વેચાઈને ધર્માદાન પૈસા આપ્યા. સ્વામીએ પડદે લઈ લીધા. પછી થોડો ટાઈમ ગયો અને મહારાજ મૂળી પધાર્યા, શ્રીજી મહારાજ. ત્યારે બધા હરિભક્તો બેઠા છે, એની સંભાળી લીધી. કેમ છે ભાઈ, સુખી છો ને? ભજન ભક્તિ થાય છે, નિયમ ધર્મ પાળો છો ને? બધું પૂછ્યું. એટલે કહ્યું હા સ્વામી, આ તો બધા મહારાજ તમારી આજ્ઞા ટાઈમે ધર્માદો બધા આપી. અને કોક અરે મહારાજ, આ હરિભક્તે તો હાંડો વેચીને ધર્માદો આપ્યો. આમ જોરમાં બોલ, આને તો હાંડો વેચીને ધર્માદો આપ્યો. મહારાજ કે હાંડો કેમ વેચવો પડ્યો? બોલાવો હરિભગત ને. બોલાવ્યા. કેમ ભાઈ તે હાંડો વેચીને ધર્માદો આપ્યો? કે મારા તમારી આજ્ઞા, આ બધા સુખી માણસો બધા એવા ભાવથી લખાવતા હતા, પણ મારી પાસે કાંઈ નહીં, હું બહુ આર્થિક રીતે મુશ્કેલી વાળો માણસ. પણ મને એમ થયું કે આ બધા આપે છે તો આપણે સોગડીઓ વધાવી લઈએ, એટલે હાંડો વેચીને ધર્માદો આપ્યો. પછી ભાઈ ગયો એટલે બધા સાધુને બેરીને મહારાજે ઠપકો આપ્યો કે જે આપે લઈ જ લેવાનું, એના ઘરનું કાંઈ જોવાનું જ નહીં. પછી એને કહીને હાંડાના પૈસા આપ્યા હતા ને, યાર સાધુ મંડળને ગામમાં મોકલીને પૈસા પાછા અપાવ્યા મહારાજે. કે પાછા આપ્યા હોય એવી રીતે ધર્માદા લેવાય? કઈ અહીં ભૂખ મરો છે મંદિરમાં, અને ભૂખ મરો તમે સાધુ છો, માગીને પેટ ભરજો. પણ હરિભક્તોનું કાંઈક થોડુંક તો જોવું પડે કે નહીં? એટલે સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ હતા, નકરું લઈ લેવામાં માનતા નહોતા. અને તમે વિચાર કરો કે નરેન્દ્ર મોદી અહીંયા આવે ગામમાં, કોકને ઘરે જઈને રોટલો માગે તે કેટલું એનું હલકું દેખાય, તેમ કોજી. એમ કરોડો બ્રહ્માંડનો ધણી અહીંયા આવીને તમારી પાસે 20મો ભાગ માગે, એનું હલકું કેટલું દેખાય. પણ હું કામ માગ્યો? હરિભક્તોને સુખી કરવા માટે. આવું સમજાય ને તો ખબર પડે, નહીતર ગબડગણને કાંઈ ખબર ન પડે. મહારાજ તો બહુ દયાળુ હતા. મહારાજની દયાનો પાર નહીં, જીવની અવળાઈનો પાર નહીં. એટલે પાછું ક્યાં ગયું? 87મું ને? ક્યાં પાછું વયું જાય? હા, ધર્મ હોય ને ત્યાં બધું આવે. તમે ધર્મ પાળો ને એટલે પૈસો બહુ આવ્યો. અને મેં તો જોયું છે જૂના જમાનામાં બધાયમાં. જો કે આ બાબુ કાનજી બિચારો બહુ સત્સંગ રાખતો, ધર્મ પાળતો, ભગવાને કેટલું આપી દીધું. મોહનલાલ લેશ મીઠાઈવાળા, કાઠિયાવાડના કેશુભાઈ ઘીવાળા, આ બધા જૂના જમાનામાં એના નામ હતા. ગાંધી કેસરવાળા, મોહનલાલ લેશ મીઠાઈવાળા, અમદાવાદના બાપાલાલભાઈ, બોટાદના ભગાદોશી, વચગાળામાં બધા કેટલા હરિભક્તો થયા, બહુ સુખી હતા. અત્યારે પોરબંદરનો એક હરિભગત છે, લગભગ આ વખતે એનો જ પાટોત્સવ છે સારંગપુર, પરમ દિવસે નહીં પણ હવે આવતા શનિવારે, સમજો. ઈ માણસ 3 કરોડ ધર્માદો લઈને જુનાગઢ આવે, પહોંચ ફળાઈને વયો જાય, પાણી ન પીવે. પ્રસાદ આપે તા કે મારું નહીં એનું હતું ને મેં આપ્યું છે, મારે કાંઈ જોતું નહીં. હવે બધા સાધુ મીડ્યા જવાય, ત્યાં લીલું હોય ત્યાં ગાય જાય ને. 3 કરોડ રૂપિયાનો ધર્માદો જુનાગઢ મંદિરમાં આપે અને પ્રસાદની લાલચ ન રાખે ને પાણી ન પીવે, જમવાનું પૂછે તોય ના પાડે કે એનું હતું ને એને આપ્યું છે, એટલે તમારે મને માનપાન આપવાની કોઈ જરૂર નથી, મેં મારું નથી આપ્યું, એનું હતું એ આને આપ્યું છે. હવે બધા મેળા ઓળખવા સંતો, પેલા કોઈ નહોતા ઓળખતા.
જુનાગઢ મંદિરના કોઈ નહોતા ઓળખતા, ઓફિસમાં આપીને સીધો વયો જતો હતો. અને અમારે એવું ખરું કે પૈસા દેખાય પકડવાના. ખરેખરો. અને આજે બધા સાધુ કારખાના લઈને બેઠા, છોકરા પરણાવવાના હોય, ભગવાનના કામ લઈને બેઠા હોય, બિચારા માગે. અને તમે માગવા જાઓ કોઈ આપે? મંદિર કરવું હોય તમે માગવા જાઓ કે તું આપ ને. અને અમે માગવા જઈએ ને તો ઘડીક આગો પાછો થઈને કે સારું લખી નાખો લ્યો. અને અમને ઘા કરતા આવડે, 51,000 આપજે તો 11 તો આપે. મોતને ભેટીએ તાવ તો આવે. એટલે અને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો આટલો બધો સંપ્રદાય ધમધમતો હોય ને તો એનું કારણ આ સાધુઓ પાસે વહીવટ છે. એટલે ગ્રહસ્થ પાસે વહીવટ તો આવું ન હાલે હો. અને સાધુ ગમે ત્યાંથી રૂપિયા માગી લાવે. ધોલેરાના કોઠારી છે હરિકેશ્વર સ્વામી, બિચારા મારી ઉપર અતિશય હેત રાખે હો. 12 મહિના થાય ને ત્યાં કરોડો રૂપિયા માગી લાવી નાખી ધોલેરાની કાયા પલટ કરી દીધી. બોલો. અને હારું એના ભાગમાં એવી જસ રેખા ને જ્યાં જઈને ઘા નાખે ને 1 લાખ ને 2 લાખનો કોઈ નાદ ન પાડે ને. લ્યો, ગામડામાં હરિમંદિરો કે મને કઈ મદદ આપજો, મેં સારું આપીશ લો. કે 1 લાખ આપજો, મેં 50,000 આપીશ, કાલે લેતો જઈશ. અને બિચારા કામ સંપ્રદાયના બહુ હારા કરે છે. તમે ધોલેરા જુઓ, આખું બદલાવી નાખ્યું. સાધુ કામ કરે, ગ્રહસ્થી ન થાય. ગ્રહસ્થ 5-25,000 કે 1 લાખ આપી જાણે, બાકી કામ તો સાધુ જ કરે. અત્યારે તમે સારંગપુર, ગઢડા, ધોલેરા, વડતાલ જુઓ તો ખરા, ક્યાંથી રૂપિયો આવ્યો ને કેટલા કરોડો રૂપિયા ખડકી દીધા. ધોલેરાની આખી કાયા પલટ, સારંગપુરની આખી કાયા, 500 કરોડ ઉપરના કામ કર્યા છે આપણા સાધુએ. બોલો, એથી વધારે હોય ના નહીં હો. બધે તમે જુઓ ને, આ વડતાલમાં જુઓ, જ્ઞાન સ્વામી હતો કોથળી છૂટી મૂકી દીધી વડતાલ માટે. આજે અક્ષરભુવન મેદાન થઈ ગયું ને, મોટો સપોર્ટ જ્ઞાન સ્વામીનો. બધા મંદિરમાં કરોડ કરોડ આપ્યા. વડતાલની તો વાત જ ન થાય. વ્યય કૃતે વર્ધતે નિત્યમેવમ. શાસ્ત્રમાં લખ્યું તમારી પાસે લક્ષ્મી આવે ને વાપરો ને તો વધારે આવે, ન વાપરો ને તો પછી પડી પડી બગડી જાય. વીડામાંથી પાણી લેવા માંડો તો રેકડા ભરાઈ જાય, પણ ન લ્યો તો પૂરા પડી જાય. એમાં એ 500 જ વીડામાં પાણી રહે. પણ જો સાલ્ય તાહળીએ ડોલું ભરી રેકડા ભરો ને તો રેકડાના રેકડા ભરે. રેકડામાં ખબર પડે ને, રેકડામાં ન ખબર પડતી ઉછી આંગળી કરો જી. રેકડા આડું ટીપણા જેવું હોય, વચ્ચેથી જાડું ને 2 બાજુથી પાતળું હોય. ગાડા ઉપર નાખી અને પાછળ નળ રાખે, એને રેકડો કહે ને. મને હારું ભૂલાઈ જાય, પણ થોડુંક યાદ આવી ગયું રેકડો નહીં. એ પીપો એ પાછું લોખંડ હોય, આ તો લાકડાનું હોય. રેકડો કે હે હા, ભાલમાં પીપ કહેતા છે. 12 ગાવે બોલી બદલે ને એમ ને. એટલે વીડામાંથી તમે પાણી લેવા માંડો તો જેટલું લ્યો એટલું નીકળે, પણ ન લ્યો તો પૂરા પડી જાય. એમાં એમ ભગવાને લક્ષ્મી આપ્યો અને વિશ્વ ભાગ વાપરવા માંડો તો ભગવાન આપવા જ આવ્યો છે, પણ ન આપો ને તો હોય એ વયું જાય. દાખલા બહુ છે જીવતા ને જાગતા. અમદાવાદના મહારાજ બહુ કહે છે કે ધર્માદો ન કાઢે ને પછી ભગવાન 1 હાથ નાખે ને 12 મહિનાનું ખેંચી જાય.
અને જો ભગવાન માટે વાપરવા માંડો ને તો ગમે એટલું વાપરો, ખૂટવા જ ન દે ઘરમાં. સ્વામિનારાયણ આપવા માટે જ આવ્યા, તમને લેતા આવડવું જોઈએ બસ. ઓહો, એટલે ધર્મ હોય ને ત્યાં બધુંય આવે છે. રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ માન મોટાઈ બધુંય ધર્મ હોય ને ત્યાં આવે છે. જેટલી મોટાઈ હોય તેના મૂળમાં તેટલો ધર્મ હોય જ છે. ધર્મની તુલનામાં તો એક ભગવાન સિવાય બીજા કોઈને કહેવાય જ નહીં. સૂર્યના વિના જેમ અંધારું હોય છે તેમ ધર્મના વિના દુનિયામાં બધો મોહ રહ્યો છે. સમગ્ર બ્રહ્માંડમાં ધર્મના સમાન બીજું કોઈ શ્રેષ્ઠ આભૂષણ દેખાતું નથી. સૌથી પર સર્વોપરી તો એક ભગવાન જ છે. જે ધર્મને રાખે ત્યાં ભગવાન રહેશે. એ સતી આવું સમજીને હું જે ધર્મની વાત કહું છું તેને તમે ચિત્ત દઈને સાંભળો. શંકરે સતીને જે રીતે ધર્મ કહ્યા હતા તે ધર્મને હું જે રીતે કહું છું તે રીતે તે ધર્મને તમે રાખશો પાળશો તો અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ તમારે ઘેર આવીને રહેશે. તે ધર્મને સતી ગીતા કહેવાય છે. હું તે ધર્મને પ્રેમથી તમારી આગળ કહું છું. તે પ્રમાણે જે વર્તે તે પરમપદ અથવા ભગવાનના અક્ષરધામને પામે છે. જ્યારે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ આવી પડે ત્યારે લગારેક પણ ધર્મનો ત્યાગ કરવો નહીં. આ જગતમાં અધર્મી જીવો અપાર છે. તે ધાર્મિક લોકોને સ્વયં નઠારા થઈને દુઃખ આપે છે. જેટલી પતિવ્રતા સ્ત્રીઓ થઈ છે તે બધી ધર્મને દ્રઢપણે પાળ્યો છે. તેણે પોતાના પતિને ઈશ્વરના સમાન સમજીને દ્રઢ ભક્તિભાવથી સેવા કરી છે. પતિવ્રતા સવારમાં સૌ પહેલાં જાગે, આળસ કે પ્રમાદને મનમાં આવવા દે નહીં. સૌ વિધિ કરીને તુરંત સ્નાન કરે, પછી ધોયેલા પવિત્ર વસ્ત્ર પહેરે. વસ્ત્ર પહેર્યા વિના ક્યારેય સ્નાન કરે નહીં, ત્યારે તે પતિવ્રતા નારી કહેવાય છે. પતિવ્રતાએ પતિની સેવામાં અપાર શ્રદ્ધા રાખવી અને પતિને આગળ હંમેશા હસતે મુખે રહેવું. ઘરે આવે તો કાળું મોઢું ન કરવું. હું સોલામાં લાકડું ના ટાટુઓ નાખું, તેલ થઈ રહ્યું છે, ગેસ થઈ રહ્યો છે. ઓલો બિચારો માંડ થાકીને આવ્યો હોય ને તમે ડાયસકિયા ભરો તો કેવું થાય? ઘડીક તો એને શાંતિ લેવા દેવી જોઈએ ને ઘરમાં. પછી સેવામાં હાજર જ રહેવું. એક પળવાર પણ દૂર ખસવું નહીં. મનમાં ધીરજ રાખીને નિર્મળ સુંદર પાણીથી પતિને સ્નાન કરાવવું. મનમાં અત્યંત ઉત્સાહ રાખીને પ્રેમથી પતિના પગ ધોવા. સેવા ભાવનાથી પતિને પહેરવા માટે સુંદર ધોતિયો આપવું. પતિ ઉપર સ્નેહ ભાવ અધિક રાખવો. હવે ધોતિયું ગયું, લહેંગો આપવો. પતિ ઉપર સ્નેહ ભાવ અધિક રાખવો. ઘરનું આંગણું સ્વચ્છ રાખવું. પતિની રુચિને અનુસારે ભાવથી ભોજન કરાવવું. એક પરમેશ્વર સિવાય અન્ય કોઈ દેવને પણ પતિના તુલ્ય ગણવા નહીં. આવી દ્રઢ ટેક રાખવી અને પતિને બેસવું હોય ત્યારે આસન આપવું. સમયને વિચારીને પતિના લલાટમાં અન્ય અંગો ઉપર ચંદન ચરસવું. ફૂલના મોતી નાખે સોનાના મોટા હાર પતિના કંઠમાં પહેરાવટ. ઓલો ફૂલાઈ જાય ને પછી પતિને પ્રસન્ન રાખવા. તેની સ્તુતિ પ્રશંસા કરીને મંત્ર કહેવો. ઈશ્વર ભાવથી પતિને નમસ્કાર કરવા અને તેને સર્વ વેદરૂપ જાણવો. ઉપર કહેલા ભાવાત્મક મંત્રથી પતિને નિત્ય પૂજવો. પતિના જેવી ભાવના બીજે ક્યાંય રાખવી નહીં. ચંદન વસ્ત્ર પુષ્પહાર ધારણ કરાવીને મંત્રનું ઉચ્ચારણ કરવું. જમવા માટે ઘણી જાતના ભોજન આપવા અને તે સમયે સુગંધી પાણી પણ આપવું. હવે સુગંધી પાણી તો પીવામાં હાલતું છે, અત્તરવાળો કદાચ નાવામાં હાલતું હોય. ઠીક, હવે તો વરિયાળી જેવી સુગંધી જ કહેવાય ને. આમ તો પ્રીતમા પતિવ્રતાએ પ્રેમ ભાવથી સુંદર મુખવાસ આપવો. બે હાથ જોડીને પતિની પાસે જ હાજર રહેવું. એક પળવાર પણ દૂર ન થવું. લક્ષ્મીજી ભગવાન નારાયણની જેમ પ્રથમ સ્તુતિ કરે છે તેમ સ્તુતિ કરવી. સુખદાયક આપ શિક્ષા અને આપનારા છો હિતકારી. આપ મારા ઉપર સદા પ્રસન્ન રહો. આપ મોક્ષને આપનારા મંગળકારી ગુણોના રાશિ છો. આપની મૂર્તિ શાંત અને દાંત છે, અવિનાશી છે. આપનું સ્વરૂપ સમગ્ર દેવતા રૂપ છે. પોતાના અનુપમ પતિરૂપ આપને હું નિત્ય નમન કરું છું. સતીના પ્રાણ આધારરૂપ મૂર્તિમાન આત્માને હું નમું છું. હે પ્રિય, આ પૂજન વંદનને યોગ્ય છે એટલે હું નિરંતર વારંવાર નમું છું. હે સ્વામી, તમે અંતર્યામી છો.
મારા પ્રાણોના પ્રાણના તને બહુનામી છો. મારી આંખોના તારા છો હું ક્યારેય લગાડે પણ આપને દૂર થવા નહીં દઉં. આપ નારીને જ્ઞાનના દાતાને સાક્ષાત પરમપદ આપનારા છો. આપ ધર્મ છો, અસલ જ્ઞાન છો, પરમાનંદ સ્વરૂપ અક્ષરાધિપતિ છો. આપ બ્રહ્મ છો, પરબ્રહ્મ છો અને સર્વ સુખનું મૂળ તત્વજ્ઞાન પણ પતિ છો. એટલે આવા બધા વખાણ કરવાના એટલે ઓલો હરખો હાલે. પછી સમજ્યા? વખાણ કરીએ ને તો હરખો હાલે. આ પાના નંબર છે ને 89 છે, યાદ રાખજો. હા, સહજાન સ્વામી મહારાજ.